મંગળવારે ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ છે તે બહુમતી સાથે પસાર થયું। ઉત્તરાખંડ બાદ ગુજરાત છે તે બીજું એવું રાજ્ય બન્યું કે જેને યુનિફોર્મ સિવિલ કોડ બિલ છે તે બહુમતીથી પસાર કર્યું હોય। બપોરે 3 વાગ્યે મંગળવારે આ બિલ છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। તેના બાદ 7.5 કલાક સુધી અંદાજે આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી અને આખરે રાત્રે 10:30 વાગ્યે આ બિલ છે તે ગૃહમાંથી બહુમતી સાથે પસાર થયું હતું। વિપક્ષ દ્વારા એટલે કે કોંગ્રેસની જો વાત કરીએ તો વિપક્ષમાંથી કોંગ્રેસે એવી વાત કરી હતી કે આ બિલને લઈને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે તેને પ્રવર્ત સમિતિમાં મોકલવું જોઈએ, પરંતુ આ માંગ છે તેને સરકાર દ્વારા નકારવામાં આવી હતી ભાજપ દ્વારા, અને તેના બાદ કોંગ્રેસ છે તે આ મુદ્દાને લઈને વોકઆઉટ કર્યું હતું મતદાન સમયે। ત્યારે આખરે આ બિલ છે તે પાસ થયું છે। આ બિલ પાસ થતાં સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે અને કોંગ્રેસનું શું કહેવું છે તે સાંભળો। ગુજરાત વિધાનસભાના અંદર આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું। આ બિલ આવવાનું હતું ત્યારથી જ અમે અગાઉ પણ જ્યારે આ કમિટી બની હતી, રંજના દેસાઈ મેડમની જે કમિટી બની હતી તે સમયે પણ અમે વિરોધ કર્યો હતો કે આ બિલના અંદર જે પ્રમાણે જેના માટે તમે આ બિલ લાવી રહ્યા છો તેવા કોઈ પણ મુસ્લિમ સમાજના વ્યક્તિઓનો કે ઉલમાના અંદર ઉલમા હોય, મૌલાના હોય કે ધાર્મિક ગુરુ હોય તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો। એ સમયમાં પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને જ્યારે કમિટીના ચેરમેનને મળવા ગયા ત્યારે પણ અમે આ જ રજૂઆત કરી હતી કે ભાઈ જે સમાજ માટે આ બિલ આવવાનું છે તે સમાજના લોકો આ બિલના અંદર સભ્ય તરીકે હોવા જોઈએ, પરંતુ એ સમયમાં પણ અમારી વાત નહોતી સાંભળવામાં આવી। અને ખાસ કરીને જ્યારે દિલ્હી પણ અમે આ કમિટી દિલ્હી હતી ત્યારે પણ અમે દિલ્હીમાં પણ રજૂઆત કરીને આવ્યા હતા। ખાસ કરીને આજે જે પ્રમાણે વિધાનસભાના અંદર આ બિલ મૂકવામાં આવ્યું અને આ બિલના અંદર જે અલગ અલગ સમાજને, જેવી રીતે આદિવાસી સમાજની વાત કરું કે આદિવાસી સમાજના અંદર પણ મુસ્લિમ સમાજ જે પ્રમાણે બહુપત્નીત્વનો જે વાત છે એમાં આદિવાસી સમાજના અંદર પણ એ જ પ્રકારની પ્રથા છે, પરંતુ આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે તેનો અમને કોઈ પણ જાતનો વિરોધ નથી, એમને 4 પત્ની કરવાનો અધિકાર છે। તો બીજા સમાજના અંદર જે પ્રમાણે જે શરિયત અને કુરાનના અંદર જે છે એ શરિયતની મેં વાત કરી કે શરિયતના અંદર અને કુરાનના અંદર જે વાત છે તેને અમે અમલ કરી શકીએ છીએ। જ્યારે આ બિલના અંદર ખાસ કરીને જે વાક્ય અને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 3 તલાકની વાત છે, હલાલાની વાત છે। હલાલાના અંદર જે પ્રમાણે મંત્રીશ્રી જવાબ આપતા હતા, બીજા એમના સભ્ય જવાબ આપતા હતા કે હલાલાની પ્રથા શું હોય છે, એ આખા સભાગૃહને જ્યારે ગેરમાર્ગે દોરવાની વાત હતી કે હલાલા પ્રથા એવી હોય છે કે અન્ડરસ્ટેન્ડિંગથી જે પણ વ્યક્તિ જેને તલાક ગુસ્સામાં કોઈ આપી દીધા હોય, 3 વખત તલાક કહી દીધા હોય, ત્યારે તેને પાછા એ જ પુરુષ જોડે લગ્ન કરવાના હોય તો તે હલાલા પ્રથા છે। એના અંદર તે કોઈ પણ જે પુરુષ જે એમના જોડે સંબંધી હોય અથવા તો એમના કોઈ સગાવાલા હોય એના જોડે તે લગ્ન કરી લે છે અને પછી એને તલાક આપે છે, એને હલાલા પ્રથા કહે છે। એને કોઈ શારીરિક કે કોઈ માનસિક કોઈ પણ જાતનું એના અંદર કરવાનું હોતું નથી, પરંતુ અહીંયા હાઉસના અંદર જે પ્રમાણે જે વાત કરવામાં આવતી હતી કે મુસ્લિમ સમાજના અંદર આ પ્રકારની એક જે પ્રણાલી છે અને પ્રણાલીના અંદર કે હલાલા પ્રથાના અંદર બહેનો પર અત્યાચાર કરવામાં આવે છે। ગુજરાતના અંદર મેં પૂછ્યું કે ગુજરાતના અંદર કેટલા કિસ્સા આવા બન્યા છે કે હલાલાના કિસ્સા બન્યા હોય કે કોઈ પોલીસ સ્ટેશનના અંદર કેસ દાખલ થયા હોય, એક પણ કેસ અત્યારે જે પ્રમાણે અહીંયા રજૂઆત હાઉસના અંદર થતી હતી એના અંદર એક પણ કેસ હલાલાના કોઈ પણ પોલીસ સ્ટેશનના અંદર કે કોર્ટના અંદર ચાલતા નથી। ત્યારે આ બિલના અંદર મને એવું લાગતું હતું પહેલાંથી જ અમે હતું કે આ બિલ અત્યારે કોર્પોરેશનના ઇલેક્શન છે, નગરપાલિકા તાલુકાના ઇલેક્શન છે, એને સમજી વિચારી જોઈને આ લોકો જે આ બિલ લાવ્યા છે। એટલા માટે જ પહેલા દિવસે પણ જ્યારે અમે આ કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યું છે તેને હું વિરોધ કરું છું। અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને હું આ બિલની હોળી કરવાનો છું। આજે આપણે 11 વાગે વાત કરી રહ્યા છીએ, રાત્રિના 11 વાગ્યા સુધી એક ઐતિહાસિક બિલ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી
દાદાના નામથી ઓળખાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું. હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું છે. આ બિલ નહીં, દાદાનું ગુજરાતની જનતા માટેની લાગણીનું દિલ રજૂ કર્યું છે ને દિલ મૂક્યું છે. જે પ્રકારે સમગ્ર બિલમાં ચર્ચાઓ થઈ, હું એમ કહીશ કે સમાન નાગરિક ધારો બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ કનૈયાલાલ મુનશી, અલાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ સ્પષ્ટ મત હતો, જ્યાં સુધી આ દેશના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં. માની વડાપ્રધાન શ્રીના નરેન્દ્રભાઈના શબ્દોમાં કહું તો વારંવાર એમણે ભાર મૂકીને કહ્યું છે, કોઈ પણ દેશ બેવડી કાયદાકીય વ્યવસ્થા ડ્યુઅલ સિસ્ટમ ઓફ લો થી ચાલી શકે નહીં. કાયદા સમક્ષ સમાનતા એ જ આપણા બંધારણનો સાચો આત્મા છે. માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ બિલો એ આપે જોયા છે, જે જનતાને સમાન હક આપતા હોય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગૃહની અંદર એમના નામથી ઉલ્લેખ થયા છે ત્યારે ઓથેન્ટિક જે એમણે વાત કરી છે, એમણે પણ સ્પષ્ટ મત આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. કોંગ્રેસના મિત્રોએ સમગ્ર વિધાનસભા ગૃહમાં અલગ અલગ રીતે એમણે વિરોધ પણ કર્યો, અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો. સભ્યશ્રીઓએ ખૂબ ચર્ચાના અંતે આ બિલ એ પસાર કર્યું છે. માની મુખ્યમંત્રીશ્રીએ આ દિલ રજૂ કર્યું, નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં પોતાના વિચારો રજૂ કર્યા. ચૂંટણી માટેની વાત કોંગ્રેસે અંદર કરી છે. હંમેશા હારતી આવતી કોંગ્રેસ, હું એમ કહું છું કે અમે જે કાયદાઓ લાવીએ છીએ એ જનતાની લાગણીના કાયદાઓ છે ને જનતા સ્વીકારે છે, એટલે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતીએ છીએ. એની લાગણીનો આ પડઘો છે, ચૂંટણી સાથે એને લેવા દેવા નથી. પણ અમે જે મૂકીએ છીએ જનતાની લાગણી મૂકીએ છીએ. વર્ષોથી આ પ્રકારની લાગણી ને માગણી એ આજે વિધાનસભામાં એ પસાર થઈ છે. ત્યારે હું આપણા માધ્યમથી કોંગ્રેસે ઓફિશિયલ વિધાનસભાની અંદર વાત કરી છે, આદિવાસીઓને આમાંથી બાકાત છે માટે રાખ્યા છે. રૂઢિગત પરંપરા, વ્યવસ્થાઓ અને સંસ્કૃતિ જાળવવાનું કામ એ સરકારે બંધારણીય રીતે કર્યું છે. કોંગ્રેસ જણાવે કે શું આદિવાસીઓને એ આ પ્રકારે બિલમાં લાવવા માંગે છે? હમણાં જ 2 દિવસ પહેલા એમના કહેવાતા નેતા રાહુલ ગાંધી આદિવાસીની વચ્ચે વાત કરી ગયા છે, ત્યારે આદિવાસીનો વિરોધ એ કોંગ્રેસે ગૃહની અંદર કર્યો છે. અલગ અલગ રીતે એ જોગવાઈઓની પણ આપને વાત થઈ છે. કોંગ્રેસ એ ખુલ્લી પડી ગઈ છે. કોઈ એક સંપ્રદાયને સાચવવા માટે થઈને લઘુમતી તુષ્ટિકરણ, બહેનોને સમાન હક ન મળે એમના માટે થઈને એમણે આ બિલને હોળી કરીને બાળવાની વાત એ કરી છે. ત્યારે હું રાજ્યની જનતાને વિનંતી કરું છું, કોંગ્રેસની હોળી કરવાનો સમય આવનારી ચૂંટણીઓમાં લોકશાહીમાં મત આપવાનો છે. આ પ્રકારનું બિલ રજૂ થાય, એને હોળી કરે ત્યારે ગુજરાતની જનતા એ કોંગ્રેસની હોળી કરીને હરાવવા માટે તત્પર રહેશે. એનો જવાબ આવનારા સમયની અંદર એ આપવાના છે. સંવિધાન, સમાનતા અને સ્વતંત્રતા અને ન્યાય આ બિલમાં રજૂ થયું છે. ત્યારે કુરાન અને શરીયતની વાતો કરીને હું કહેવા માગું છું કે શું બાબા સાહેબનું બંધારણ છે એમાં માનતા નથી? કોંગ્રેસે અંદર
રજૂ કરેલી વાત કરું છું. કુરાન અને શરીયત મુસ્લિમ સમુદાય આમાં માનતો નથી, આવું કોંગ્રેસે વાત કરી છે. એનો પણ જવાબ એમણે અન્ય જે સંપ્રદાય છે એમને કોંગ્રેસે આપવો પડશે. એકમાત્ર સંપ્રદાયને સાચવવા માટે થઈને કોંગ્રેસે જે પ્રકારના હથકંડા અપનાવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું, અરાજકતા ફેલાવશું, ગુજરાતને ક્યાં લઈ જવા માંગે છે? કોંગ્રેસે એનો જવાબ આપવો પડશે. પુનઃ એકવાર કહું છું, શરીયત અને કુરાન, બંધારણ ક્યાં આમાં? કોંગ્રેસે અધિકૃત એના સભ્યએ બોલેલી વાત છે. કોંગ્રેસે ગૃહમાં ખંડન નથી કર્યું. લઘુમતી તુષ્ટિકરણની આ હદ હું માનું છું કે એ ગુજરાત રાજ્યની જનતા એ બરાબર રીતે સમજે છે. આમાં કોઈ પણ સમાજનું અહિત નથી. એક બીજી પણ વાત ફેલાવે છે. રાજ્યની સરકાર વતી ખાતરી આપું છું, આદિવાસી સમાજને પુનઃ પાછા આમાં લઈ લેશે. અંદર પણ ગૃહની અંદર અમારા નેતાએ ખાતરી આપી છે, આદિવાસી સમાજને ભરવાનું કામ ન કરે. આદિવાસી સમાજને બિલમાં લાવવાના પેંતરાઓ એ ગૃહની અંદર કોંગ્રેસે કર્યા છે. હું આ બિલ જે પાસ થયું છે ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, તમામ સભ્યશ્રીઓને. આ ઐતિહાસિક બિલ ઐતિહાસિક સમયે ગુજરાતમાં રજૂ થયું છે ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની સહી થયા પછી આ બિલ અમલવારીમાં આવવાનું છે. રક્ષણ કરવાનું કામ એ સરકારનું છે ત્યારે કોઈએ પણ ગભરાવાની આવશ્યકતા નથી. કોઈ સંપ્રદાયની ઉપર તરાપ નથી. ઉલટાના હેરાન થતી બહેનો એ કોઈ પણ સંપ્રદાયની હોય, ખૂબ બધી ચર્ચાઓ થઈ છે. એ હું કહેવા નથી માગતો, પણ એક વાત હું ચોક્કસ કરીશ, હલાલાની ચર્ચાઓ થઈ છે. શું એ બેનની કેવી સ્થિતિમાં મૂકવા માંગે છે? એના માટે પણ રક્ષણ કરવાનું કામ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીને સરકારે કરી છે. જ્યારે કોંગ્રેસ હલાલાની વાત કરતી હોય ત્યારે હું આપણા માધ્યમથી કહું છું કે હલાલાની વ્યાખ્યા એ સાર્વજનિક કરે. એ બહેનોને રક્ષણ આપવાનું કામ એ રાજ્યની સરકાર કરે છે. કોઈ પણ સંપ્રદાયની હોય ત્યારે હું પુનઃ એકવાર આ બિલને આવકારું છું. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને જેમણે આ બિલમાં સમર્થન કર્યું છે એમને અભિનંદન આપું છું. વિરોધ કર્યો છે એમણે રાજ્યની જનતાને જવાબ આપવો પડશે, આપવો પડશે ને આપવો પડશે. पारित हुआ है. मुझे खुशी है कि यूसीसी बिल माननीय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल ने वो बिल नहीं रखा है, गुजरात की जनता का दिल रखा है. आज वो पारित हुआ है. मैं मुख्यमंत्री माननीय भूपेंद्र भाई, नायब मुख्यमंत्री माननीय हर्ष भाई, संसदीय मंत्री आदरणीय ऋषि भाई और तमाम हमारे सीनियर साथी आदरणीय अमर भाई, गणपत भाई और सभी सभ्यों को खूब खूब धन्यवाद देता हूं, अभिनंदन करता हूं. और ये बिल सब जाति जाति के लिए रक्षण करने के लिए आने वाले समय में बहुत ही फायदामंद रहेगा. और मैं पुनः एक बार, ये बिल पूरे देश में दूसरा राज्य गुजरात राज्य है कि बिल हमने पारित किया है. माननीय राज्यपाल की साइन होने के बाद ये अमल में आएगा और सरकार की ओर से मैं भरोसा देता हूं, ये बिल आने के बाद हमारी बहनें वो सुरक्षित महसूस करेगी और कोई भी ऐसा होगा तो ये बिल में जो जोगवाई है उसके तहत उसको सजा मिलेगी. जीतू भाई, कांग्रेस ने आरोप लगाया कि चुनाव के चलते आप लोग ये बिल लाए हैं, गड़बड़ी में ये बिल ला दिया गया, बिना अभ्यास के बिल लाइए भाजपा. और सर 17 तारीख को रिपोर्ट सबमिट हुई है तो तुरंत 24 तारीख को ये क्यों पूरी प्रक्रिया हुई है. समिति गठन हुई, समिति ने सबका सूचन लिया. हालांकि आपके सभ्य नहीं बोले हैं अंदर कि हमने भी सूचन दिए थे. कांग्रेस वोट बैंक की राजनीति के हिसाब से समिति में सूचन देने न गई, न तो उसने आज उसमें कोई अमेंडमेंट की बात की है. मतलब यह हुआ कि कांग्रेस वोट बैंक लघुमती तुष्टिकरण की राजनीति करने के लिए ये बिल में कुछ नहीं कर रही है. आदिवासी को बोल रहे कि आदिवासी का समावेश इसमें करो, क्यों नहीं है. मुस्लिम समाज को बोलता है कि मेरे लिए ये
घातक है। आज कांग्रेस का वर्डिंग था विधानसभा में आदिवासी के लिए, और कुरान और शरीयत बंधारण से ऊपर कोई नहीं है, उसका जायजा दे के अंदर बात करके उसका समर्थन किया है। होली करने का बिल का बोला है, आंदोलन करने के लिए बोला है। मैं मानता हूं कि जनता कांग्रेस की होली करेगी आने वाले समय में, क्योंकि जनता की लागणी का बिल है। ये जनता मानती है कि हमारी बहन के लिए, सुरक्षा के लिए बिल है। धन्यवाद। सर, उनका कहना है कि अगर बिल पब्लिक डोमेन में होता तो उस पर वो रिव्यू करते और उस पर चर्चा होती अच्छे से, ऐसा उनका कहना। कोई भी राजनीति में कोई भी अपनी पॉलिटिकल पार्टी, उसको अवेयर रहना चाहिए। जब ये समिति बनी, गठन हुआ, उसका सूचन लेने का शुरू हुआ, तो कांग्रेस पार्टी इतनी घटिया पार्टी है कि उसको पता नहीं है। राजनीति करे हर जिले में से नहीं लिया है, 20 लाख से ज्यादा सूचन आए हैं। मैं मानता हूं कि कांग्रेस अगर ये मानती है कि हमको नहीं पता था, तो कांग्रेस को राजनीति करने का अधिकार नहीं है। યુસીસી બિલને લઈને આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.